નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી। મારું નામ કોમલ છે અને મારી ઉંમર 30 વર્ષની છે। હું અમદાવાદની રહેવાસી છું। હું તમને એક વાત જણાવવા જઈ રહી છું, તે એક સત્ય ઘટના છે। આ ઘટના મારી સાથે 7 મહિના પહેલા બન્યો હતો। મારી એક છોકરી જેના લગ્ન મગન નામના છોકરા સાથે કરાવ્યા હતા। મગન અમારા ગામનો છે। એક દિવસ અચાનક હું મગનના ઘરે ગઈ। મારી પાસે તેના ઘરની એક ચાવી પણ હતી, કારણ કે હું અવારનવાર મગનના ઘરે આવતી જતી હતી। તે સરકારી નોકરી કરે છે। આજે રવિવારનો દિવસ હતો એટલે તે બંને ઘરે હતા। હું તેમના ઘરે પહોંચી। મારી સામે દરવાજો ખુલ્લો હતો। મગન અને લીલા બંને રૂમમાં લૂડો રમતા હતા અને આનંદ કરતા હતા। દરવાજો ખુલ્લો હતો એટલે મેં તેને રમતનો આખો કાર્યક્રમ જોઈ લીધો। આ જોઈને હું પણ ભાન ભૂલી ગઈ હતી। હું એકદમ પાગલ થઈ ગઈ, કારણ કે હું ઘણા સમય પહેલા વિધવા થઈ ગઈ હતી। મારા પતિનું અવસાન થયું ને ઘણો સમય થઈ ગયો હતો, એટલે મેં પણ ઘણા સમયથી લૂડો રમવાની મજા નથી લીધી। હું દરવાજાની પાછળ છુપાઈને ઊભી રહી અને તેને જોવા લાગી। ત્યાં અચાનક મારા જમાઈ મગન મને જોઈ ગયા, એટલે તેણે તેની રમત અધૂરી મૂકી અને મારી છોકરીને કહ્યું કે જાન, બહાર તો તારી માતાજી આવ્યા છે। મારી છોકરી બહાર આવી। મારી છોકરી આજે ખુશીથી મળી। હવે બપોરના 3 વાગી ગયા હતા, એટલે લીલા બોલી, માતા તમે અહીંયા બેસો, હું તમારા માટે ચા બનાવું છું। પણ ઘરે દૂધ ન હતું, એટલે મારા જમાઈ બોલ્યા કે હું નીચે જઈને દૂધ લઈને આવું છું, ગેસ ચાલુ કરો। તો લીલા બોલી, તમારે નથી જવું, તમે બેસો, મારે દુકાનવાળા સાથે આગળનો હિસાબ સમજાવવાનો છે, એટલે હું જાઉં છું। લીલા નીચે દૂધ લેવા ગઈ એટલે ઘરે હું અને મગન બંને એકલા હતા। મગન જમાઈ મારાથી શરમાતા હતા, કારણ કે હું સવારે લૂડો રમતા જોઈ ગઈ હતી। ત્યારબાદ મેં જમાઈ પાસે માફી માંગીને કહ્યું, જમાઈ માફ કરી દેજો, હું અચાનક ઘરે આવી ગઈ એટલે મારા મગન જમાઈ બોલ્યા, એમાં કશો વાંધો નથી, આ પણ તમારું જ ઘર છે, તમે જ્યારે મન થાય ત્યારે આવી જજો। એટલામાં લીલા દૂધ લઈને આવી અને તેણે ચા બનાવી। અમે બધા સાથે બેઠા, ચા પીતા પીતા વાતો કરતા અને સાંજનો સમય થયો। અમે બધા સૂઈ ગયા। રાત્રે મારા જમાઈ અને દીકરી બાજુમાં સૂતા હતા। મારો રૂમ તેમની બાજુમાં હતો। તે દિવસ આખું લોકડાઉન લાગી ગયું હતું। પ્રધાનમંત્રીએ બધાને હુકમ કર્યો હતો કે પોતાના ઘરની બહાર ન નીકળતા, એટલે મારે પણ મારી છોકરીના ઘરે જ રહેવું પડ્યું। તેના ઘરે હોવાથી તે બંનેને ખુલીને આનંદ કરવાનો મોકો ન મળતો હતો। મારા જમાઈ થોડા નારાજ રહેવા લાગ્યા, એટલે તે ઉદાસ રહેવા લાગ્યા। હું જ્યારે પણ ટીવી જોતી ત્યારે તે મારી બાજુમાં આવી બેસી અને મારી સામું જોયા કરતા। ઘણીવાર તો તેઓએ મારી એટલા નજીક બેસી જતા કે મારો હાથ મગન જમાઈને અડી જતો। તેની આવી હરકત હું સમજી ગઈ અને મારા બેટા, જ્યારે મોકો મળશે ત્યારે આ મને મૂકવાનો નથી, એટલે હવે હું પણ મારા જમાઈ સામેથી હગ કરવા લાગી। એટલે એ પણ સમજી ગયા કે સાસુમાં પણ લૂડો રમવાની રમત માટે તૈયાર છે। એક દિવસ હું મારી રૂમમાં સૂતી હતી। અચાનક મને એવું લાગ્યું કે મારી બાજુમાં આવીને કોઈ સૂતું છે। મેં પડખું ફરીને જોયું તો મગન હતા। હું એકદમ ડરી ગઈ અને મારા પગ ધ્રુજવા લાગ્યા। ત્યારે મેં કહ્યું કે જમાઈ, તમે આ શું કરો છો? જો લીલાને ખબર પડી જશે તો? જમાઈ બોલ્યા, તમે તો તમારી છોકરીથી ખૂબ જ ડરો છો। એકવાર તે સૂવે છે તો સીધી તે સવારે નીંદર ઉડે છે। લીલા હવે નહીં જાગે, તેની ચિંતા ન કરો, તમે ખાલી મને સાથ આપો। હું પણ ભવની ભૂખી હતી। મારું ખેતર પણ ઘણા સમયથી ખેડાયું ન હતું, માટે હું મારા મનને રોકી ન શકી અને મેં કહ્યું, હા, મન મૂકીને વરસો મારી વાડી લીલી કરી આપો। ત્યારબાદ અમે રોજ ખેતર ખેડવા લાગ્યા। પણ અચાનક મારી દીકરી એક દિવસ મારા રૂમમાં આવી ચડી। ત્યારબાદ જે થયું તે હું તમને પછી કહીશ। આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો। ધન્યવાદ।